ઉમેદવારી ફોર્મને પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા આવ્યા છે। વોર્ડ 11ના ઉમેદવાર કનુ પ્રજાપતિ આવ્યા છે ફોર્મ પરત ખેંચવા। કોટા મામલતદાર કચેરીએ કોંગ્રેસ ઉમેદવાર આવ્યા છે। કચેરી ખાતે કોંગ્રેસ કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો। મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે। આપ જુઓ, કોંગ્રેસ દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છતાં પણ હવે આ કોંગ્રેસ ઉમેદવાર કે જે ફોર્મ પરત ખેંચવા આવ્યા છે, મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે। વડોદરામાં ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા છે। કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા છે। સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે વડોદરાથી। રવિ, કોંગ્રેસ દ્વારા આટલા પ્રયત્નો કરવામાં આવ્યા છતાં પણ ઉમેદવારો હવે ફોર્મ પરત ખેંચવા આવી રહ્યા છે। સીધું સૂચવે છે ઉમેદવાર શા કારણે આવું કરી રહ્યા છે, હાલ ત્યાંનો શું માહોલ છે, જણાવો। બિલકુલ મિત્તલ, વાત કરવામાં આવે તો વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ અકોટા મામલતદાર ઓફિસ જ્યાં ચૂંટણી અધિકારી બેસે છે ત્યાં ફોર્મ પરત ખેંચવા માટે આવતા ભારે બબાલ થઈ છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા છે અને ભારે બબાલ કર્યા છે। આપ જોઈ શકો છો કે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની જે ચેમ્બર છે તેની અંદર અત્યારે કોંગ્રેસનો ઉમેદવાર છે। તેમને જ્યારે G24 કલાકે પૂછ્યું ત્યારે તેમનું કહેવું હતું કે મને પરાણે ફોર્મ ભરાયું છે, મારી ઈચ્છા નથી તોય મને ફોર્મ ભરવામાં આવ્યું। હિતેશ દેસાઈ છે કે જે એડવોકેટ છે તેમની સાથે વાત કરીશું। હિતેશભાઈ, શું કહેશો, ચૂંટણી પહેલા જ એક બેઠક કોંગ્રેસ ગુમાઈ રહી છે? તમે જોઈ શકો છો કે પોલીસ એ લોકશાહીનું હનન કરવા માટે, કે જેઓ લોકોના રક્ષક છે, લોકશાહીનું હનન કરવા માટે આજે પોલીસ પ્રોટેક્શન સાથે ઉમેદવારો આવે છે। અને આજે જ્યારે કનુભાઈ એવું કહેતા હોય કે મારો સમાજ છે, તો શું એમને ફોર્મ ભરતા પહેલા નથી ખબર કે પ્રજાપતિ સમાજના છે? એટલે કોઈ પણ જાતના લોકશાહી રહી નથી। આ લોકોએ લોકશાહીનું હનન, કારણ કે એમને ખબર છે કે ચૂંટણી એમનાથી જીતી શકાય નહીં, એટલે વગર ચૂંટણી જીતે બિનહરીફ થવા માટે આજે સમગ્ર તંત્રની મદદ લઈ અને આજે ઉમેદવારો ફોર્મ ખેંચવા આવી રહ્યા છે। 76માંથી શું માનો છો એક સીટ તમારી જઈ રહી છે? આના કારણે વડોદરાની પ્રજા વધારે જાગૃત થશે અને આ જે સમાજના નામે ઢોંગ કરવા નીકળ્યા છે એમને પ્રજા ઓળખશે। સમાજ બી એમનો જાગૃત છે અને આવા ઢોંગીઓને, કે જ્યાં કનુભાઈ જેવા ગદ્દારોને એમનો સમાજે જાગવાની જરૂર છે કે આવા ગદ્દારોને મત આપો કે નહીં આપો। આજે જો કનુભાઈ વાત કરતો હોય કે મારો સમાજ છે તો ભાઈ તને ફોર્મ ભરતા રહ્યા છે, મને પરાણે ફોર્મ ભરાય। અરે કોઈ પરાણે તો તું એ નાનો છોકરો થોડી છે કે પરાણે ફોર્મ એને ભરાવાનું હોય। વાતે ગાતે ઢોલ નગારા અને ડીજે સાથે ફોર્મ ભરવા આવ્યા અને હવે એવું કહે છે કે મને પરાણે ફોર્મ ભરાયું, તને પરાણે ફોર્મ ભરાયું નતું ભરવું ત્યારે। એટલે આ બધી ગોઠવણોથી આવે છે। બધી ગોઠવણ થઈ છે, 1000% પૈસાથી ગોઠવણ થઈ હોય એટલે પોલીસ પ્રોટેક્શન સાથે આજે ઉમેદવારો આવે છે। પોલીસ પ્રોટેક્શન સાથે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા છે અને આપ જોઈ શકો છો કઈ રીતના પોલીસના જે જવાનો છે, મહિલા પોલીસ જવાનો છે, તેઓ અધિકારીના ચેમ્બર પાસે ઉભા છે। ઉમેદવાર છે કોંગ્રેસના, તેમની સાથે આપણે વાત કરીશું। પાર્થભાઈ, શું કહેશો, ઉમેદવારો ફોર્મ પરત ખેંચી રહ્યા છે? ભારતીય જનતા પાર્ટીને હવે ભરોસો નથી રહ્યો કે જીતી શકે છે પ્રજાની વચ્ચે જઈને, એટલે એમને આ કૃત્ય કરવું પડે છે। જે ઉમેદવારો છે વિપક્ષના, એ લોકોને લાલચ આપીને હોય, દબાણ આપીને હોય, એ રીતે એ લોકો ખરીદી રહ્યા છે, એમને ફોર્મ ખેંચાઈ રહ્યા છે। ઘણા વોર્ડમાં એવું બન્યું છે, મારા વોર્ડમાં પણ એવું બન્યું છે। એટલે આ ખરેખર આ લોકોમાં પણ ફોર્મ ખેંચ્યું છે? ફોર્મ ખેંચ્યું નથી, પણ દબાણ કરવામાં 100% આવેલું છે, લાલચ બી આપવામાં આવી છે। પણ કહેવાનો મતલબ એ છે કે શું તમે સીધી રીતે જીતી નથી શકતા કે તમારે આ વસ્તુ કરવી પડે છે? તમારી પાસે બીજો કોઈ મુદ્દો નથી અત્યારે। માત્ર ને માત્ર તમે લોકો પહેલા તો વિકાસના મુદ્દે કર્યું, પછી મોદીના મુદ્દે કર્યું, પછી તમે હિન્દુત્વના મુદ્દે કર્યું। અત્યારે લોકો જાગૃત થઈ ગયા છે, લોકો જાણી ગયા છે, તમારી પાસે કોઈ મુદ્દો નથી તો તમે આ હદે ઉતરી ગયા છો કે તમારે। તો જે રીતના તમે જોઈ રહ્યા છો કે લોકોમાં ખૂબ આક્રોશ છે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં અને અહીંયા પોલીસ બંદોબસ્ત એટલે ગોઠવી દીધો છે। વિક્કીભાઈ છે, શું કહેશો, કેમ આટલા બધા? આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે અમે વિકાસ કર્યો છે, તો આટલી બધી ગભરાટ કેમ લાગે છે એમને, અને કેમ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવડાવી રહ્યા છે? એટલે આ લોકો ગભરાઈ ગયા છે, એ લોકો 76 ની વાત કરે છે। મને તો લાગે હવે એમની 10 સીટો નહીં આવે વડોદરા શહેરની અંદર। કેટલો આક્રોશ છે મિત્તલ, તમે જોયો છે। અને હવે જ્યારે ઉમેદવાર અંદર અત્યારે પોતાનું ફોર્મ પરત ખેંચી રહ્યા છે એટલે એક નક્કી છે કે ચૂંટણી પહેલા જ કોંગ્રેસની એક વિકેટ પડી ગઈ છે અને 76માંથી હવે 75 બેઠક પર મતદાન થશે અને તેના પરથી પરિણામ જે છે તે વડોદરા કોર્પોરેશનનું નક્કી થશે। જી મિત્તલ। બિલકુલ રવિ, આપ જોડાયેલા રહેશો આપણી સાથે। અત્યારે હલ્લા બોલ કર્યો છે કોંગ્રેસના કાર્યકરોએ। આપ સીધા દ્રશ્યો જુઓ કે જ્યાં હવે કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ છે કે શા કારણે ઉમેદવારો આવું કરે છે। પહેલા વાંચતે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા જાય છે અને ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આ રીતે ફોર્મ પરત ખેંચવામાં આવે છે। રવિ પાસે જઈશું। જી રવિ। No,
આપ જુઓ કોંગ્રેસ શહેર પ્રમુખ પણ અત્યારે પહોંચ્યા છે. કોંગ્રેસના કાર્યકરોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે અને હલ્લા બોલ કરી રહ્યા છે કોંગ્રેસના કાર્યકરો અને સીધો આક્ષેપ કરી રહ્યા છે ભાજપ પર. સાથે તે ઉમેદવાર ઉપર પણ આક્ષેપ કરી રહ્યા છે કે આવું શા કારણે કરવામાં આવે છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આ રીતે ઉમેદવાર ફોર્મ પરત ખેંચે છે અને ત્યારે ખૂબ આક્રોશ જોવા મળ્યો છે કોંગ્રેસના કાર્યકરોમાં. શહેર કોંગ્રેસ પ્રમુખ પણ અત્યારે વડોદરા કચેરી ખાતે પહોંચ્યા છે અને ભારે હલ્લાબોલ વડોદરામાં થયો છે અને આવા દ્રશ્યો ફોર્મ પરત ખેંચવાની તારીખે જોવા મળતા હોય છે. સંવાદદાતા રવિ જોડાયેલા છે. રવિ, હાલ ત્યાં શું થઈ રહ્યું છે, શું માહોલ? કોંગ્રેસના જે શહેર પ્રમુખ છે ઋત્વિજ જોશી, તેઓ પહોંચ્યા છે ને તેમની વચ્ચે અહીંયા પોલીસ અને તેમની વચ્ચે માથાકૂટ થઈ. ઋત્વિજ જોશીનું કેવું હતું કે મને ઉમેદવારને મળવા જવા દો, એટલે હવે તેમને અંદર ચેમ્બરમાં જવા દેવામાં આવ્યા છે કારણ કે તેઓ શહેર કોંગ્રેસના પ્રમુખ છે ને પોતાના ઉમેદવારને તેમને મળવું છે. હાલમાં કહી શકાય કે ખૂબ ગંભીર અને તંગ દિલી ભર્યો આખો માહોલ જે છે તે અકોટાની આજે ચૂંટણી અધિકારીની ઓફિસ છે તેની બહાર અત્યારે જોવા મળી રહ્યો છે. જે રીતના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચી રહ્યા છે તેને લઈને કોંગ્રેસના કહી શકાય કે ખૂબ જ જોરદાર ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસનું કેવું છે કે પૈસાના જોરે ઉમેદવાર વેચાઈ ગયા છે, તેઓ ગદ્દાર છે, તે પ્રકારના આક્ષેપો કોંગ્રેસ હવે ઉમેદવારની સામે કરી રહી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારને ટિકિટ આપી છે ઉપેન્દ્ર પ્રજાપતિ એટલે કે વિષ્ણુ પ્રજાપતિ, કે તેઓ પોતે તેમના પિતા પ્રજાપતિ સમાજના ગુજરાતના પ્રમુખ છે અને સમાજની લઈને જે છે તે ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હોવાની અત્યારે વાત સામે આવી રહી છે. જે મહેન્દ્રસિંહ રાઠોડ જે બાપુ છે તેમની સાથે બી આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કેવું છે કારણ કે ખૂબ ગંભીર વિષય અહીંયા બની રહ્યો છે. બાપુ, પૈસા તો આ લોકોનો સોદો થઈ ગયો છે. દાદા, તમે ઉમેદવાર સાથે ખાલી જોવા ઉમેદવાર પાછું ખેંચે છે એ ખબર છે. મહેન્દ્રસિંહ રાઠોડ છે, પોતાના દીકરાનો જીવ વાલો હોય અને જ્યારે આવા દલાલો જ્યારે માર્કેટમાં ફરતા હોય અને જેમને દલસુખભાઈ નોકરીએ લગાડ્યા હોય અને સમાજના જ્યારે આગેવાનો દલાલી કરતા હોય, વડોદરાની જનતાએ ખાલી જોવાનું રહ્યો. આપણા બાળકોનું ભવિષ્ય ખતરામાં છે. બાપુ શું કહેવું, તમે અહીંયા પહોંચ્યા છો, ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યું છે વોર્ડ નંબર 11 ના ઉમેદવાર તરફથી. એને હાઈજેક કરીને લાવવામાં આવ્યો છે અને તેમાં જો સરકારી તંત્ર કામે લાગી ગયું છે. પોલીસ પગાર આપણા ટેક્સના રૂપિયાનો લે છે, પણ હવે એવું સમજે માંથી પગાર આવે છે. આ કોર્પોરેશનના કર્મચારીઓ અમારા ટેક્સના પગારમાંથી પૈસા લે છે, પણ આજે આ લોકો દલાલો બની ગયા છે અને આ લોકશાહીનું અનંત થઈ રહ્યું છે. આ સામાન્ય સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન છે. તમે ઉમેદવાર તો કોંગ્રેસના છે ને, એમ કહું છું હું ઉમેદવાર કોંગ્રેસના છે, પણ કોંગ્રેસ જ ફાઇટ આપી શકે એમ છે આ લોકોને. એટલે કોંગ્રેસના આવા 8 કેન્ડિડેટો પર આ લોકો ધમકીઓ મોકલી છે. પણ આવા લોકોને ચયન શું કામ કર્યું? ભાઈ, દરેક વ્યક્તિ ને પોતાનો પરિવારનો જીવ વાલો હોય છે. દરેક વ્યક્તિ ફાઇટર હોય છે. જ્યારે પરિવાર પર આફત આવે ને, કાલથી એમના જી રવિ, આપ જોડાયેલા રહેશો. સંવાદદાતા આપણી સાથે રાજકોટથી પણ જોડાઈ ચૂક્યા છે.